હાલો મારી બહેન પૂતનાને ગોકુળ મોકલીએ તેને ઘણો સમય થયો, હજુ સુધી કેમ આવી નથી? શું પૂતના આવે હવે આમાં? પૂતના ગાભા કાઢ લેગા. શું મારી બહેન પૂતનાને મારી નાખી? હા, પતાવી દીધી ને ટાઈમ પતાવી દીધી. અગાસુર બગાસુર બાપુ તો જાઓ, રાજમાંથી અક્રૂરજીને બોલાવો. બોલાવી લ્યો. હાલો અક્રૂરજી. મથુરાના મહાબલી કંસ અત્યારે કુળુ કાકાને બોલાવવાનું પ્રયોજન? અત્યારે બોલાવવાનું કારણ એ જ કે તમારે ગોકુળ જવાનું છે. શા માટે? કૃષ્ણ અને બળદેવને તેડવા માટે. કૃષ્ણને બળદેવને તેડવા માટે તો હું જઈશ, પરંતુ સહી સલામત એમને મારે મોકલવાની મારી જવાબદારી રહેશે. એ વચન તો નિભાવીશ ને કચ્છ? જરૂર અક્રૂરજી, કારણ કે જે મથુરાની અંદર મોટો ઉત્સવ થાય છે, દેશો દેશથી રાજા મહારાજા આવે, અને તેમની અંદર કોણ કે કૃષ્ણ અને બળદેવ, એ બંને ન હોય તો ઉત્સવ હાવ છૂનો લાગે. માટે અત્યારે તમે ગોકુળ જાઓ અને કૃષ્ણ અને બળદેવને તેડી લાવો. પરે જરૂર હું જઈશ ગોકુળ મથુરા. એ કરુણ એ હૈલા હરીને તેડવાને અક્રૂરજી ગોકુળની અંદર કૃષ્ણ અને બળદેવને તેડવા ગયા છે. હા, તે કૃષ્ણ અને બળદેવ આવે તેના સ્વાગત માટે આપણા જે બધા હાથી છે હા, હા, તેને ખુદ મદિરા પાન કરાવો હા. અને તેની સામે છૂટાવો, ભલે. એટલે તેના પ્રાણ ખેંચી લે. સામે બે મલો પણ ઉભા રાખો, હા બાપુ, એટલે એને જીવથી પણ મારી નાખે. કાંઈ વાંધો નહીં. હાલો. હવે હું જાઉં છું કે કૃષ્ણ ધરતી પર કેટલી વાર ટકી શકે. વાલા મારા ગોકુળ મથુરા રે ગામડા રે. એ વચમાં જમનાની ભરપૂર હોલા ગોકુળ રે મારો કાનો હજુ સુધી આવ્યો નહીં. કાનો ક્યાં હશે? મારો કાનો હમણાં જ આવશે. એકામ તિલક ધમ કે માતાજીને કાનોડાના પ્રણામ. પ્રણામ બેટા.
દાદીના ચરણમાં બળદેવના પ્રણામ. આજે તો કનૈયા બહુ વાર લાગી. અત્યાર સુધી તમે ક્યાં હતા બે ભાઈઓ? હે માતુશ્રી, અમે બંને ભાઈ અમારા મિત્રો સાથે ગેડી દડે રમવા ગયા હતા માતુશ્રી. કાંઈ વાંધો નહીં બેટા, પણ હવે તો તમે ગેડી દડે રમી રમીને થાકી ગયા હશો. તમારી હાટુ માખણ ને મિશ્રી લઈ આવું, તમે બેસો. ભલે માતુશ્રી. હે કરુણા હૈલા હરીને તેડવા રે, કરુડ આવ્યા હરીને તેડવા રે. હે રતણા ઉતાજે જંગને દુઆર હો લાલ, ગોકુળ વેલે હરી આવજો રે. હે રતના જશોદાજી, અત્યારે મહાબલી કંસ મથુરાની અંદર મહાન યજ્ઞ કરી રહ્યો છે, તો એમના ભાણેજરા કૃષ્ણ ને બળદેવ અમારે ત્યાં મહેમાન ગતિ માણે એવા કચ્છ રાજાનો હુકમ છે. જય યદુનંદન ભાઈ, મહાબલી કંસે મોટા યજ્ઞનું આયોજન કર્યું છે અને એમાં તમે કનૈયાને લેવા માટે આવ્યા છો. હા, બે ભાઈઓને લેવા માટે આવ્યા છો. બે ભાઈઓને નહીં અકરુડજી, તમે તો 56 કોટી યાદવોના કાકા છો. આજ સુધી આવ્યા તમારો આભાર, પણ મારા કનૈયાને હું નહીં મોકલું. અરે માતુશ્રી, ના નહીં પાડશો. મામાને ત્યાં મોટો ઉત્સવ હોય, દેશ અને પરદેશથી રાજા મહારાજા આવતા હોય, તો એમના બંને ભાણેજ વગર ઉત્સવ સૂનો દેખાય. માટે માતુશ્રી ના નહીં પાડશો. હું અને મોટા ભાઈ બળદેવ બંને જરૂર જશું. શું કાના, તારે મથુરા જવું છે? હા માતુશ્રી. કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા હોય તો જરૂર જાજે. પણ અકરુડજી, કહો. તમે મારા કનૈયાને જેવો લઈ જાવ ને એવો મને પાછો આપજો. જરૂર, મારું પણ વચન છે કે કનૈયાને જેવો હેમખેમ રાખીશ એવો જ પાછો હેમખેમ મળશે. જય યદુનંદન ભાઈ, જય યદુનંદન. જય યદુનંદન. ચાલો બને ભાઈ. હે કાના, હવે મારગડો નારો કાના, મારગડો નારો. હે અમને મારગડો છે. હે કાના, મારગડો નારો કાના, મારગડો નારો. કય મને કાન લાગે છે. ગોકુળ ગામની તો ગોકુળ ગામની મથુરા જાઉં મારે ગયો. અક્રૂરજી ક્યારના ગોકુળ ગયા છે, તેના શું સમાચાર છે? સામે આવતા જણાય છે. મહાબલી કંસ અત્યારે બને ભાઈ જરૂર રસ્તા આવે છે. અક્રૂરજી, મેં જે બંને હાથી મોકલ્યા હતા સ્વાગત માટે, તેનું શું થયું? એ હાથીનો તો વધ થયો છે. શું કહ્યું અક્રૂરજી? એ હાથી પણ મારી નાખ્યા છે. તો જે મેં બે મરો મોકલ્યા હતા તેનું શું થયું?
હે બને મલો પણ નષ્ટ થયા છે. શું કહ્યું અક્રૂરજી? એ બને મલોને પણ મારી નાખ્યા. હા કંસ, એ બંનેને મલને પણ મારી નાખ્યા છે. તો અક્રૂરજી કૃષ્ણ અને બળદેવને મારી સમક્ષ હાજર કરો. હા રહ્યા, મામાને પરંતુ પ્રણામ. મામાને પ્રણામ. આમાં કૃષ્ણ કોણ છે અને બળદેવ કોણ છે? અરે મામા, હું કૃષ્ણ અને આ મારા મોટા ભાઈ બળદેવ છે. બરાબર છે. તો કહે કે મારી બહેન પૂતનાને કોને મારી? અરે મામા, તમારી બહેન પૂતનાને મેં મારી. શું કહ્યું? મારી બહેન પૂતનાને તે મારી? તો જે મેં બે મલો મોકલ્યા હતા તેને કોને માર્યા? અરે તે બે મને મલોને ગાંડા ચૂર થયા હતા તે બંને મલોને મેં માર્યા. શું કહ્યું? બળદેવ બંને મલોને તે માર્યા. હા. તો જે અરે નદાન બાળકો, તો તમારો કાર્ડ સામે આવી ગયો છે. હે કંસ, તે મને વચન આપ્યું છે, એનું ખ્યાલ કર જરાક. અરે અક્રૂરજી, એ તો કાવતરું હતું કૃષ્ણ અને બળદેવને મારવા માટેનું. માટે હવે તમે જઈ શકો છો. જોજો ભાણેજો, આ કંસ બહુ કાળો છે. અરે અક્રૂર કાકા, તમે ઘણી ખુશીથી જઈ શકો છો. તો કૃષ્ણ અને બળદેવ, તમારો કાર્ડ સામે ઉભો છે, માટે લડવા માટે તૈયાર થઈ જાઓ. અરે બસ કરો મામા, બસ કરો. ઘણા જીત્યા હશે રાજા રજવાડું, પણ આ કૃષ્ણ બળદેવને જીતવાના હજી ઘણી વાર છે. અરે નાદાન બાળકો, જીત્યા હશો તમે રાજા રાજવી, પાતો મહા હિમાલય છે, એને પણ જીતવો ઘણો અઘરો છે. તો આવો મામા, આવો મેદાનમાં, એટલે તમને પણ ખબર પડે કે આ કૃષ્ણ અને બળદેવની શું તાકાત છે. હા કાના, હા. અરે મામા, શું તમે આજે ભાન ભૂલ્યા છો મામા? આ બાજુ આવો મામા, કૃષ્ણ અને બળદેવ આ બાજુ છે મામા. કેમ મામા, આજે જ્યાં નજર નાખો ત્યાં કૃષ્ણ અને બળદેવ દેખાશે મામા. તો આવો મામા, આ બાજુ આવો મામા. બોલ દ્વારકાધીશ કેમ મોટા ભાઈ બળદેવ, પાપી કંસ અંતે મરાયો ને? બરાબર છે મોટા ભાઈ. તો ચાલો ચાલો ભાઈ, આપણે બંને માતુશ્રી પાસે જઈએ. મથુરાના રાજા ત્યાં છો, એ ગોવાળો ને ભૂલી ગયા છો, એ માને તીને મોલે જા છો.